એક મહત્વપૂર્ણ સમાચાર આરબીઆઈને 11 જગ્યાએ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલનો કેસ, જેમાં વડોદરામાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે। ખિલાફત ઇન્ડિયા નામના જીમેલથી મોકલાયો હતો આ સંદેશ। આરોપી આર્શિલના મોબાઈલથી બનાવાઈ હતી આઈડી। જીમેલમાં વપરાયેલા મોબાઈલ નંબરના આધારે થયો છે ખુલાસો। જીમેલમાં વપરાયેલ નંબર આદિલ મલેકના નામે ખરીદાયો હતો। આદિલે સિમ કાર્ડ વસીમને આપ્યું હતું। વસીમે આર્શિલને આપ્યું હતું। બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલવામાં ત્રણેયની ભૂમિકા મહત્વની હતી। આ ત્રણેયના મોબાઈલ હિત ઇલેક્ટ્રિક ગેજેટ કબજે કરીને તપાસ આ ત્રણેયના મોબાઈલ ફોન સહિત ઇલેક્ટ્રોનિક ગેજેટ કબજે કરીને તપાસ આરંભી દેવાઈ છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને મહારાષ્ટ્ર એટીએસે આ કામગીરી શરૂ કરી હતી। ગુજરાત એટીએસને સાથે રાખી પાર પાડ્યું હતું આખું ઓપરેશન। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। યુનુસ, શું છે વધુ અપડેટ? ચિરાગ, જે રીતે આરબીઆઈને મેલ કરવામાં આવ્યો હતો તે સમગ્ર મામલાને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને જે મેલ આઈડી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો તેનું આઈપી એડ્રેસ ટ્રેસ કરતા તે વડોદરા સુધી પહોંચ્યું હતું અને ત્યારબાદ ગુજરાત એટીએસ અને વડોદરા પોલીસની મદદ લેવામાં આવી હતી। જે ઈમેલ આઈડી દ્વારા આ મેલ કરવામાં આવ્યો હતો તેનું જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતા જે મેલ આઈડી ક્રિએટ કરવા માટે જે ફોન નંબર આપવાનો હોય છે તે મોબાઈલ નંબરને આધારે આ ત્રણેય આરોપીઓ સુધી મહારાષ્ટ્ર પોલીસ અને ગુજરાત પોલીસ પહોંચવામાં સફળ રહી હતી। હાલ આદિલ, વસીમ અને જે અન્ય એક આરોપી છે, ત્રણેય આરોપીઓના જે મોબાઈલ તથા અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે કબજે લેવામાં આવ્યા છે અને તેના આધારે તેઓની પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે। ત્રણેયને મુંબઈમાં લઈ જવામાં આવ્યા છે અને ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે। જો મેલ કરવામાં ત્રણેયની ભૂમિકા સીધી રીતે જણાઈ આવશે તો તેઓની સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે। હાલ ત્રણેયની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલી છે કે કેમ, અન્ય કોઈ સંગઠન છે સંકળાયેલું છે કે કેમ, તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। ધન્યવાદ યુનુસ તમામ જાણકારી બદલ। તો આરબીઆઈને ઈમેલ મોકલ્યો હતો, 11 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી। આ કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે।